જય માતાજી મિત્રો। તો આજે હું મારા સાસુના ઘરે આવી છું। તો મારી ભત્રીજી ભજીયા બનાવે છે, હું તમને બતાવું ડુંગળીના અને બટેકાના। અને આ છે મારા જેઠાણી, આ છે મારા બાજુવાળા ભાણીબા, આ છે મારો ભત્રીજો અને આ છે મારી ભત્રીજી, આ છે મારા નણદ અને એમની દીકરી મારી ભાણી। તો ગોટા બનાવે છે, હું તમને બતાવું। જો ડુંગળી કાપીને મેલી છે, બટાકા કાપીને મેલ્યા છે, આ બાજુ રોટલા થઈ ગયા છે। જો તમને બતાવું, આ મારા સાસુએ બનાવ્યા છે મણમણના રોટલા। તમે જો 2 જણા ખાઈ રહે એવડા। અને આ છે બધું, આ આપણે ગોટાનો લોટ તૈયાર કરી દીધો છે મારા ભત્રીજીએ, અને હવે ગોટા બનાવશે। તમે વ્લોગમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો। જો મિત્રો, આપણે ભજીયા બનવાનું ચાલુ થઈ ગયું છે। આપણે ડુંગળીના ભજીયા બનેરા। આમનું નામ છે સંજના ચૌહાણ। આ છે એમનો લાડકવાયો ભાઈ, જે બહુ હસે છે હું વ્લોગ બનાવું એટલે। અને આપણે મગનું શાક બનાવ્યું છે, મારા નણદે બનાવ્યું છે। જો અમારા બધા પોરીએ ખાવા બેસી ગયા છે। આ મગનું શાક છે, અને આ બીજું અલગ થોડુંક મોડું મરચું ઓછું। અને આ મારો ભાણો ખાવા બેસી ગયા છે, ખાઈ રહેવા આવ્યા। આ છે અમારું ઘર, અમારા સાસુનું ઘર। અમારા જેઠાણી છે, છોકરાને રાડો પાડ પર છોકરા માનતા નહીં। અમારા નણદ છે, આપણે ઘંટી છોડીથી તો માનતી નહીં, શું કરો લઈને ફરવું પડે। ઘડીકમાં રિહાઈ બહુ જાય છે મિત્રો। આમ ડાઈ છે ઉષા માસી। બટેકાની ચિપ્સ આપણે કેટલી બધી કાપીને મૂકી છે। બટેકાના ભજીયા બનાવવાના છે, મારા ફેવરેટ છે, મને બહુ ભાવે છે। એ પડી ગયું, આ મારા બનાસકોટના છોકરા આવા, તમારા આવા છે શેઠ નહીં આવા છોકરા, રિહાઈ જાય પડ્યા એવાનું। મમ્મીનું જ મોને। આજે તો ગોટા ખાવાના છે। અમારા સંજના ચૌહાણ ગોટા બનાવે છે, મજા આવશે। આજ તો મોજ પડી જાય, અમે આવ્યા છે તમારા સાસુના ઘરે તો મજા આવી જશે ખાવાની। અમારા નણદ છે, એક ગીત ગાઈ નાખો ને। આ મારે જયમીન હું તો છે, દેખાતો નહીં અંદર, દુપટ્ટાનું ઘોડિયું બધું છે। કરાય કેવું રહ્યું